સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ છાત્રાલયમાં અને સ્કૂલમાં રોજ સવાર સાંજના નિત્યક્રમમાં 10 મિનિટમાં કઈ પ્રાર્થના કે સત્પુરુષના કયા વચનો યોજવા કે જેનું કાળક્રમે કલ્યાણકારી ફળ હાંસલ થાય એ અંગે તમારો પ્રશ્ન છે. વળી ત્યાં વિવિધ જ્ઞાતિના છાત્રો આવે છે તો બિન સાંપ્રદાયિક એવી કઈ પ્રાર્થના નિત્યક્રમમાં ગોઠવવી કે જેથી સર્વેને મતભેદ વગર લાભદાયી નીવડે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અમૂલ્ય તત્વ વિચાર. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો તોય અરે ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો. આ કાવ્ય મૂકી શકાય. આખું કાવ્ય છે બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો તોય અરે ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે લેશ એ લક્ષ્ય લહો ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહોરાચી રહો. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નહીં ગ્રહો. વધવાપણું સંસારનું નરદેહને હારી જવો એનો વિચાર નહીં અહો હો એક પળ તમને હો. નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે. પર વસ્તુમાં નહીં મૂંઝવો એની દયા મુજને રહી એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. હું કોણ છું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું ખરું કોના સંબંધે વળગણા છે રાખું કે પરહરું. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું. રે આત્મતારો શીઘ્ર એને ઓળખો સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. શ્રીમદ રાજચંદ્રકૃત મોક્ષમાળા શિક્ષાપાઠ 67. વૈષ્ણવ જનતો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે. સકળ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કેની રે વાચ કાચ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની રે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પર સ્ત્રી જેને માત રે જીવા થકી અસત્ય ન બોલે પરધન નવ જાલે હાથ રે. મોહમાયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે રામ નામ શું તાળી રે વાગી સકળ તીરથ તેના તનમાં રે. વણલોભીને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે ભણે નરસિંહો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે. ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતા. વીણેલા મોતી. આજે કોઈ કૃત્યનો આરંભ કરવા ધારતો તો વિવેકથી સમય શક્તિ અને પરિણામને વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. સફળજન્ય એકે બનાવ તારાથી જો ન બન્યો હોય તો ફરી ફરીને શર્મા. અઘટિત કૃત્યો થયા હોય તો શરમાઈને મન વચન કાયના યોગથી તે ન કરવાની પ્રતિજ્ઞા લે. તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી. માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. જો તું સમજણો બાળક હોય તો વિદ્યા ભણી અને આજ્ઞા ભણી દ્રષ્ટિ કર. જો તું યુવાન હોય તો ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દ્રષ્ટિ કર. વચન શાંત મધુર કોમળ સત્ય અને શૌચ બોલવાની સામાન્ય પ્રતિજ્ઞા લઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. આ જે પળે તું મારી કથા મનન કરે છે તે જ તારું આયુષ્ય સમજી સદવૃત્તિમાં દોરાજે. સત્પુરુષ વિદુરના કહ્યા પ્રમાણે આજે એવું કૃત્ય કરજે કે રાત્રે સુખે સુવાય. ગઈકાલે કોઈ કૃત્ય અપૂર્ણ રહ્યું હોય તો પૂર્ણ કરવાનો સુવિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કર. સુયોજક કૃત્ય કરવામાં દોરાવવું હોય તો વિલંબ કરવાનો આજનો દિવસ નથી, કારણ આજ જેવો મંગળદાયક દિવસ બીજો નથી. નીતિ પ્રીતિ નમ્રતા ભલી ભક્તિનું ભાન આર્ય પ્રજાને આપશો ભયભંજન ભગવાન. દયા શાંતિ ઔદાર્યતા ધર્મ મર્મ મન ધ્યાન
સંપ જંપ વણ કંપ દે ભય ભંજન ભગવાન. હર આળસ એદીપણું, હર અગ્ને અજ્ઞાન, હર ભ્રમણા ભારત તણી ભય ભંજન ભગવાન. તન મન ધનને અન્નનું દે સુખ સુધા સમાન, આ અવનીનું કર ભલું ભય ભંજન ભગવાન. પ્રમાદને લીધે આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે. જે કાળે જે કરવાનું છે તેને સદા ઉપયોગમાં રાખ્યા રહો. સમજીને અલ્પભાષી થનારને પશ્ચાતાપ કરવાનો થોડો જ અવસર સંભવે છે. એક કર્મ તને નિશ્ચય આજ્ઞા કરું છું કે નીતિ અને નેકી ઉપર મને પગ મુકાવીશ નહીં. સર્વ જીવો સનાતન શાશ્વત સુખ શાંતિ પામો, સુખ શાંતિ પામો. જુવા આમિષ મદિરા દારી, આહેટક ચોરી પરનારી, એહી સત્ય વ્યસન દુઃખદાયી, દુરિત મૂળ દુર્ગતિ કે જાય. 7 વ્યસન: જુગતું, માંસ, મદિરા, વેશ્યાગમન, શિકાર, ચોરી અને પરસ્ત્રી ગમન. આ 7 વ્યસનો દુઃખદાયી છે, અધોગતિએ લઈ જાય છે. તેનો મને ત્યાગજો, ત્યાગજો. શ્રીમદ રાજચંદ્રકૃત મોક્ષમાળા શિક્ષાપાઠ 56. ક્ષમાપના. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. મેં તમારા અમૂલ્ય વચનને લક્ષ્યમાં લીધા નહીં. તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. હે ભગવાન, હું ભૂલ્યો, આથડ્યો, રજળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરતથી કરીને મલિન છું. હે પરમાત્મા, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. અજ્ઞાનથી અંધ થયો છું. મારામાં વિવેક શક્તિ નથી અને હું મૂઢ છું. હું નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા, હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. છેલ્લે આ કર્મનું લખાણ પણ આપેલ છે. જે જોઈને ક્રમ કરતા થોડાક જ સમયમાં મુખપાટી થઈ જાય એમ છે. આ કર્મના પેમ્પલેટ બનાવી વિદ્યાર્થીઓને આપી શકાય, જેથી મુખપાટ પણ સહેલાઈથી થઈ જાય. સવાર સાંજ નિત્યક્રમમાં કરવાથી વ્યવહારે અને પરમાર્થે મહત લાભ થવા યોગ્ય છે. સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.